મારું નામ ડૉક્ટર જીગર શ્રીમાળી છે. અહીંયા જે ફ્લેટ ઓવર 2માં અત્યારે અમે જ્યાં શિફ્ટ થયા, અમારા આર્કિટેક્ટ સાહેબ તરફથી ઓટોમેશન માટે એક સજેશન હતું. હવે આના પહેલાં અમે ક્યારેય અમારા આગળના ફ્લેટમાં ઓટોમેશન યુઝ નહોતું કર્યું. સો ઇનિશિયલી વી આર થિંકિંગ કે આ એક ઓપ્શનલ પાર્ટ છે, અમે આને રિયલમાં કન્સિડર કરવું જોઈએ કે નહીં. બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અત્યારે જ્યારે અમે ડાલી બેઝ ફૂલ ઓટોમેશન કર્યું છે, ત્યારે અત્યારે એવું લાગે છે કે આ આગળના ઘરમાં કેમ નહોતું. અને ઓવર એન્ડ અબોવ જે ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કે લાઇટ્સ જે હોય એની આટલા બધા ફોર્મમાં ખાલી આપણે લાઇટ્સનો યુઝ જસ્ટ ફોર સેક ઓફ જે લિમિટેડ કરતા હોય, એના બદલે જે અત્યારે લાઇટ્સનો જે યુઝ અલગ અલગ કોમ્બિનેશનમાં અને અલગ અલગ મૂડ્સમાં થાય છે, એ ઓબ્વિયસ છે મેન્યુઅલી ક્યારેય પોસિબલ ના હોત. અને ઘરમાં જ્યારે આટલા અલગ અલગ જાતની લાઇટ્સ હોય ત્યારે એનું ડીમિંગ થવું અને એના કોમ્બિનેશન્સ જનરેટ થવા બહુ ઇમ્પોર્ટન્ટ હોય. ત્યારે આઈ થિંક જે પહેલી થોટ હતી અથવા જે ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી કે ઓટોમેશન વુડ બી એન ઓપ્શનલ થિંગ ઓર વુડ બી જસ્ટ એન એડ ઓન, ના, એવું નથી. આઈ થિંક નાવડેઝ અત્યારે ઘરમાં લાઇટિંગ એ આઈ થિંક ઇન્ટિરિયરનો બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, અને એના વગર એ ઇન્ટિરિયરનો પાર્ટ એટલો ખીલી ના શકે. ત્યારે આનું મહત્ત્વ બહુ વધી જાય છે. અને રાધર હવે અત્યારે એવું લાગે છે કે આ એક પોર્શન હંમેશા પહેલેથી પ્લાન થવો જોઈએ. અને બીજું જે અહીંયા જે ઓટોમેશન થઈ શક્યું, જે ડાલી બેઝ હતું, એકદમ સીમલેસ પ્રોસેસ છે. ઓવર એન્ડ અબોવ જે બેકગ્રાઉન્ડ સપોર્ટ છે એ ઓટોમેશન ટીમ તરફથી એ સુપર્બ છે. સો વી આર having very good experience with this. Thank you.